હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો એક સારામાં સારા શેરની વાત કરવી. ધ્યાનથી સાંભળજો. આ એક માહિતી છે, પરંતુ તમે નોંધ કરી રાખો. આ શેર કંઈ કરવા જઈ રહ્યો છે, એમાં કોઈ મિનમેક નથી. તમે આ શેર તમારી નોંધપોથીમાં ટપકાઈ રાખજો. મિત્રો, આ ઓટો સેક્ટરનો શેર છે અને પ્રતિકા ઓટો એનું નામ હું લખું છું, તમે જોઈ લેજો. એનો ભાવ છે અત્યારે હાલ 45 રૂપિયા ને 25 પૈસા અને 52 વીક લો 13 રૂપિયા ને 25 પૈસા છે અને 52 વીક હાઈ 47 રૂપિયા ને 40 પૈસા. આ શેરનો વિડીયો બનાવવાનું કારણ એક જ છે મિત્રો, કે એનું પ્રમોટરનું હોલ્ડિંગ. આખો વિડીયો જોજો, મજા આવશે. મેં એક શેર લીધો હતો આજે, આ કંપનીની આવો એક શેર લીધો હતો. એનો હું તમને એક દાખલો આપું. લોયડ સ્ટીલ મેં 11 રૂપિયા લીધો હતો અને મેં મારા ઘણા વિડીયોમાં કીધું છે કે એ શેર ખરીદવા પાછળનું મારું કારણ એક જ હતું કે પ્રમોટરે એમનું હોલ્ડિંગ વધાર્યું હતું, એટલે મને ઠીક લાગ્યું. મેં જ્યારે 11 રૂપિયામાં લીધો હતો ને ત્યારે કંપનીનો નફો એક ક્વાર્ટરમાં 1 કરોડનો હતો. સામાન્ય કંપની સેલ કરતી હતી. આજે 50 રૂપિયા આસપાસ ચાલે મિત્રો. અને આ કંપની પણ એવી જ કંપની છે. આપણે આ ખર્ચો એના ટોટલ ફંડામેન્ટનો ચેક કરીએ કે એનો EPS છે 0.76, શેર દીઠ કમાણી 0.76 પૈસા છે. કંપનીનો PE 59.64, PB 4.11, બુક વેલ્યુ 11 રૂપિયા ને 1 પૈસા. મિત્રો, હવે કંપનીનું માર્કેટ કેપ કેટલું છે? 721 કરોડ. હવે 52 વીક લો 13 રૂપિયા હતો, 13 તારે ઓનું માર્કેટ કેપ 300 કરોડનું જશે. એકદમ નાની કંપની. અને સ્ટોકનો પીઓ છે 31.2 મિત્રો, અને એની ઇન્ડસ્ટ્રીનો પીઓ છે 33.6. ROCE છે 12.8 અને ROE છે 10.1. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. હવે કંપની કામ શું કરે? કંપની ઓટો સેક્ટરમાં ટ્રેક્ટર અને બીજા વ્હીકલોનું એક્સેલ હાઉસિંગ, વ્હીલ હાઉસિંગ, કવર પ્લેટ આ બધું બનાવે. અને એની જે ઓટોમોટી ફેક્ટરીઓ છે એમાં ખૂબ ડિમાન્ડ છે મિત્રો. અને કંપનીનું વેચાણ અને નફામાં અને પ્રોફિટમાં વધારો થયેલો છે મિત્રો. હવે આપણે હોલ્ડિંગની વાત કરીએ કે કંપનીમાં હોલ્ડિંગ કરી દીધા. આપણે સપ્ટેમ્બર 23 અને ડિસેમ્બર 23 તમારા બે જોવાના છે કે સપ્ટેમ્બરમાં 23માં પ્રમોટરનું હોલ્ડિંગ 48.67% હતું અને ડિસેમ્બરમાં 68.38%. એટલે પ્રમોટરે 20% શેર લીધા. બજારમાંથી 20% શેર ખરીદ કર્યા છે પ્રમોટરોએ. પ્રમોટરો એટલે કે કંપનીનું સંચાલન કરવાવાળા માણસો. એમને કાંઈક કંપનીમાં લાગ્યું હશે, કાંઈક એમને પ્રોફિટ લાગ્યું હશે અને વધવાના ખ્યાલ હશે તો જ એ બજારમાંથી શેર લે. અને આમાં એ સેબીનો નિયમ છે કે એમણે બજારમાંથી શેર ખરીદવા હોય તો સેબીની પહેલી એમને જાણ કરવી પડે છે. NSE અને BSE ઉપર એમણે લેટર લખવો પડે છે કે ભાઈ અમારે બજારમાંથી શેર ખરીદવા છે, અને પછી તે ખરીદી કરે છે. અને એમને વેચવા હોય તો પણ એને સેબીની જાણ કરવી પડે છે. હવે FICની હોલ્ડિંગ કેટલી હતી? સપ્ટેમ્બરમાં 23માં FICની હોલ્ડિંગ 1.34% હતી. FIC એટલે કે વિદેશી રોકાણ કરવું. અને ડિસેમ્બરમાં એનું હોલ્ડિંગ થયું 2.1%. એમણે હોલ્ડિંગ વધાર્યું છે. એ બધા તજજ્ઞો કંપનીનો અભ્યાસ કરી અને પછી જ એમાં વધારતા હોય. હવે પબ્લિકની શું પોઝિશન થઈ છે? સપ્ટેમ્બર 23માં પબ્લિક પાસે 51.11% એટલે કે 50% શેર પબ્લિક પાસે હતા. હવે ડિસેમ્બર જતાં 3 મહિનામાં પબ્લિક પાસે 29.21% શેર રહ્યા. પબ્લિકના હાથમાંથી 31% શેર 21% શેર નીકળી ગયા મિત્રો. અને FIC અને મોટાભાગના પ્રમોટરે 20% શેર
લઈ લીધા. હવે જે 29% શેર પબ્લિક પાસે જે છે એમાં રાજેશ સધવાણી 2.67% અને અશોક સધવાણી 1.24%. એટલે આ 29માંથી 4% તો આ બે પાર્ટીઓ પાસે છે. તો વધ્યા જ 25% પબ્લિક પાસે, અને એ પણ 1%થી ઓછું હોલ્ડિંગવાળા કેટલા માણસો હશે અને જે આ કંપની પકડીને બેઠા છે. તમારે કંપની રડારમાં રાખવાની છે. થોડા ઘણા જો તમારી ઈચ્છા પડે તો લેવાના છે, અને શેર બજારમાં રિસ્ક તો રહેવાનું. જ્યાં નફો વધારે ત્યાં રિસ્ક વધારે, બરાબર. પરંતુ પ્રમોટરોનું હોલ્ડિંગ વધ્યું છે એટલે આપણને થોડો ઘણો એમાં વિશ્વાસ પડે. ટુકડે ટુકડે પણ ભેગા કરી શકાય. આ કંપની તમે તમારા રડારમાં રાખી શકો છો. પ્રતિકા ઓટો. મિત્રો, આ ખાસ વિડીયો બનાવવાનું આજે એક જ કારણ. મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. થેન્ક યુ, આભાર. સબસ્ક્રાઈબ કરજો. આપણે 10,000 ઉપર પહોંચી ગયા અને તમારા બધાનો સહકારથી આપણે સારા શેર હશે તો જ ભલામણ કરશે. પરંતુ મારો ભલામણ કરેલો શેર તમારે ખરાઈ કરવાનો છે. હું 1000 કંપનીના છે વિડીયો બનાવું, 2 કંપનીના બનાવું કે 100 કંપનીના બનાવું, તમે બધા શેર લેવાના નથી. તમે હું જે વિડીયો બનાવું એ કંપની તમારામાં નોંધ કરો. નોંધ કર્યા પછી એમાંથી તમને જે ગમતી હોય એમાં લેવાના. બીજા કોઈ તમને ગમતા તો લેવાના, પણ અમે તમને એવું જ નથી કહેતા કે આ કંપનીનો શેર તમે લઈ જાઓ. મિત્રો, થેન્ક યુ, આભાર. પ્રતિકા ઓટોમાં ખાસ તમારે શું ખ્યાલ રાખવાનો કે તમે ટુકડે ટુકડે ભેગા કરો તો મજા આવશે. મિત્રો, એમાં 3 દિવસ સર્કિટ લાગી અને 3 દિવસ પછી સર્કિટ ખુલી. આજે ફરી 4%ની સર્કિટ લાગી, અને સર્કિટ ખુલી જાય એટલે થોડુંક નીચે આવશે. તો પણ તમારે લેવાના. સર્કિટ ના ખુલે, થોડો ઘણો ઊંચો મળે તો લેવાના. એવરેજ કરતું રહેવાનું. 20-25 તમે લેશો તો તમે 200-500 શેર ભેગા કરી શકશો. આ કંપનીઓ તમારા રડારમાં રાખો. અને આ નાની કંપનીઓ છે એ ગજબનું વળતર આપે છે. મિત્રો, મોટી કંપની હાથી જેવી કરતાં નાની કંપની ચિત્તા જેવીની ઝડપી ચાલતી કંપનીઓ ગજબનું રિટર્ન આપે છે. થેન્ક યુ, આભાર.